હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાઓની સિરીઝ જોઈ રહ્યા છે. એમાં દાખલા નંબર 2.15 પર પહોંચ્યા છે. ચાલો, મેં પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે હવે થોડીક એવી દાખલાઓની મેથડ સાથેના દાખલા તમારા માટે તૈયાર રાખ્યા છે. દાખલાને સમજીએ. રકમમાં જે વસ્તુ આપી છે ત્યાં આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે પહેલાં સમજવી જરૂરી છે, અને એ સમજ સાથે હું બતાવતો જાઉં છું કે દાખલાની રીત કઈ રીતે છે, દાખલો ગણવો કઈ રીતે. ચાલો, તો દાખલામાં આપ્યું છે કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય, કોઈ અબાષ્પશીલ દ્રાવ્યની વાત કરી રહ્યા છે, ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું થાય? તમારે મેળવવાનું છે દ્રાવ્યનું મોલર દળ. કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય જે છે તેનાથી જલીય દ્રાવણ બનાવેલું છે, અને જેને કારણે સામાન્ય બિંદુએ ઉત્કલન બિંદુએ 1.004 બાર જેટલું દબાણ તે દર્શાવે છે. અને તમને એમ માગ્યું છે કે તે દ્રાવ્ય એટલે કે જે અબાષ્પશીલ દ્રાવ્ય છે તેનું મોલર દળ એટલે કે એમ કેટલું હશે. એટલા માટે અમુક બાબતોને ક્લિયર લખી છે, જેમ કે દ્રાવણનું બાષ્પ દબાણ 1.004, દ્રાવ્યનું દળ અને દ્રાવકનું દળ સ્વાભાવિક છે 2% આપ્યું છે, એટલે આપણે જે દ્રાવણ છે ને તે 100 લઈએ છીએ, દ્રાવણને 100 લઈએ છીએ, તો આ 2 થશે અને બાકીનું 98 જે દ્રાવક થઈ જશે. દ્રાવક તરીકે અહીંયા કોઈ આપ્યું નથી, ના તો દ્રાવ્ય તરીકે કોઈ આપ્યો છે. હા, કહ્યું છે અબાષ્પશીલ દ્રાવ્ય છે. જ્યારે પણ અબાષ્પશીલ નામ પડે, તમારી પાસે દબાણના કોન્સેપ્ટ સાથે માહિતી માગી છે અને મોલર દળ મેળવવાનું છે, તો જેટલી પણ માહિતી છે એનો ઉપયોગ કરતા રાઉટનો નિયમ લગાડીએ. કેમ રાઉટનો નિયમ, કેમ હેનરીનો નિયમ નથી લાગતો? તો ક્લિયર શબ્દમાં અહીં લખ્યું છે કે તમારા અબાષ્પશીલ દ્રાવ્ય માટે શબ્દ છે અબાષ્પશીલ. ઓકે, તો ખાસ કાળજીપૂર્વક શબ્દને યાદ રાખજો, શબ્દને સમજજો. ચાલો, તો આગળ તરફ વિચારતા તમારી પાસે રાઉટનો નિયમ લગાવીએ. તો રાઉટનો નિયમ કે જે ઓલરેડી આપણે જાણીએ છીએ, P0 - PS upon P0 is equal to N2/N1. N2/N1 જે છે તેને યોગ્ય રીતે W/M ના સ્વરૂપમાં ફેરવીએ કે જેને કારણે નીચેનું પદ તમને જોવા મળશે. તેની બધાની કિંમત આપણે જાણીએ છીએ, તે બધી કિંમત મૂકી દઈએ. હા, તમારી પાસે જે P0 છે એ P0 સામાન્ય પાણી માટેનું બાષ્પ દબાણ કહી શકાય, કે જે સામાન્ય રીતે 1.013 જેટલું હોય છે, જે કદાચ રકમમાં તમને આપશે પણ નહીં, કેમ કે કદાચ એ અચળ મૂલ્ય છે ને બધા તમે જાણતા હશો. ચાલો, જે પણ કિંમત આપી છે ને તેની અંદરથી આપણે કરતા બનાવવાનો છે M2 અને સરળતાથી દાખલો પૂર્ણ થઈ જાય છે. ફક્ત ને ફક્ત કિંમત મૂકો. હા, અહીંયા એ જરૂરી વસ્તુ છે કે અહીંયા કયો નિયમ લાગુ પડે છે, કયા સમીકરણથી તમે દાખલો સોલ્વ કરશો. પરંતુ મેં તમને કહ્યું તે મુજબ અબાષ્પશીલ શબ્દ છે, અબાષ્પશીલ શબ્દ તમને સરળતાથી તમારું કામકાજ પૂર્ણ તરફ કરી દેશે. ક્લિયર? ચાલો, તો આ તો દાખલા નંબર 2.15 એકદમ સિમ્પલ અને સરળ દાખલો. 2.16 તરફ વધીએ. 2.16 રકમને પહેલાં સમજતા જઈએ. ચાલો, રકમ પર નજર ફેરવીએ. રકમ પર નજર ફેરવતા એટલી વસ્તુ ક્લિયર છે કે ઓક્ટેન અને હેપ્ટેન એ 2 આદર્શ દ્રાવણ બનાવેલા છે. મતલબમાં આ બંને જે દ્રાવણ બને છે ને એ આદર્શ રીતે બનાવેલા છે. મતલબમાં અહીંયા કોઈ વિચલન વિચારવાનું નથી. આદર્શ દ્રાવણમાં ક્યારે વિચલન ન થતું હોય તે દ્રષ્ટિકોણથી આપણે દાખલાને આગળની માહિતી સ્વીકારવી પડશે. 373 તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ, તમને બાષ્પ દબાણ આપ્યા છે, અને એ પણ અનુક્રમે અલગ અલગ 2 મૂલ્ય છે. 105.2 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ છે. સાથે એમ પણ કહ્યું છે કે 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થાય? પહેલા નંબર પર તો એમ કહી દીધું છે કે 373 કેલ્વિન તાપમાને બંનેના બાષ્પ દબાણ ઓલરેડી આપ્યા છે. ઓકે, હવે એમ કહેવા માગે છે કે જો એનું પ્રમાણ અલગ અલગ હોય, મતલબમાં 26 ગ્રામ હોય અને 35 ગ્રામ હોય, તો તે સમયે તે મિશ્રણ જે બને છે એ મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું?
મેળવવાનું કોનું બાષ્પ દબાણ છે? એ મિશ્રણનું બાષ્પ દબાણ મેળવવાનું છે. કેમ કે પર્ટિક્યુલર અલગ અલગ રીતે તો તમને બાષ્પ દબાણ આપ્યા છે. આપણે મિશ્ર કરવાનું છે અને તેનું બાષ્પ દબાણ મેળવવાનું છે. અને તમે જાણો છો અહીંયા ક્લિયર શબ્દમાં લખ્યું છે કે ધન વિચલન અને ઋણ વિચલન સ્વીકારવાના નથી. કેમ કે જો આદર્શ વાયુઓ છે, આદર્શ દ્રાવણો છે. ક્લિયર? જે પણ માહિતી આપી છે ને તે યોગ્ય રીતે મેં લખીને તમને આપી છે. જો P1 અને P2 સ્વાભાવિક છે કે હેપ્ટેન અને ઓક્ટેન બે શબ્દો હોવાને કારણે 1-2ના સંબંધ સાથે મેં સાંકળ્યો છે. હેપ્ટેનને આપણે P10 કહ્યો છે, મતલબમાં 1 જે વાપર્યો છે હેપ્ટેન માટે છે અને ઓક્ટેન માટે 2 છે. તો P20 એવી રીતે W1 W2 M1 M2. હવે હેપ્ટેન અને ઓક્ટેન ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. ઓકે, કેમ કે આલ્કેનની ફોર્મ્યુલા CnH2n+2 n બરાબર 7 n બરાબર 8 અને સરળતાથી તમને મોલેક્યુલર માસ તમને મળી આવશે 100 અને 104. ક્લિયર? હવે ઉપયોગ કરીએ અને આપણે મેળવવાનું શું છે તેના દ્રષ્ટિકોણથી કામકાજ આગળ વધારવું પડે. આપણે મેળવવાનું છે બંનેનું બાષ્પ દબાણ. બંનેના બાષ્પ દબાણ વિશે વાત કરતાં પહેલાં એક શબ્દ ક્લિયર રાખવો કે બંનેના બાષ્પ દબાણ મળે કઈ રીતે. મગજમાં એ વિચારો કે બંનેના બાષ્પ દબાણ તમને મળશે કઈ રીતે. હું થોડીક પૂર્વ સમજ આપું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો, ત્યારબાદ દાખલા તરફ આપણે જઈશું. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ, તમારી પાસે P ટોટલ જે છે સામાન્ય રીતે કઈ રીતે મળે? કેમ કે આપણે તો બે દ્રાવણ મિશ્ર કરવાના છે. તો એ બે દ્રાવણ મિશ્ર કરવા માટે હું એમ જ કહીશ કે પહેલું દ્રાવણનું જે પણ દબાણ છે તે પ્લસ ઓક્ટેનનું જે પણ દબાણ છે તે. હું અહીંયા આદર્શ જે પણ તમને રકમમાં આપ્યા છે આ AP ન હોઈ શકે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમને જે આપ્યા છે એ બાષ્પ દબાણ આપ્યા છે, આ દબાણ છે. પણ આપણે જાણીએ છીએ યોગ્ય રીતે, આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ કે પીના મતલબમાં શું થાય, તો કે પીના મતલબમાં થાય P0x. હેપ્ટેન માટે આપણે 1 કહ્યું છે પ્લસ P0, પરંતુ અહીંયા 2 લઈશું. તો મારી નાની એવી રિક્વાયરમેન્ટ શું થઈ? મારી નાની એવી રિક્વાયરમેન્ટ થઈ અહીંયા જે વસ્તુ ખૂટે છે ને તે શું ખૂટે છે? X1 અને X2. કેમ કે તમારી પાસે P10 અને P20 એ બંને જ આપ્યા છે રકમની અંદર જ હતા. રકમની અંદરથી આપણે સરળતાથી લખી પણ લીધા છે જો. ઓકે, પરંતુ આપણી રિક્વાયરમેન્ટ શું છે? રિક્વાયરમેન્ટ એવી છે કે X1 અને X2 મેળવવાના છે, મતલબમાં મોલ અંશ મેળવવાના છે હેપ્ટેનના અને ઓક્ટેનના. મોલ અંશ મેળવવા માટે બંનેના મોલ મેળવવા પડશે. તો શરૂઆત કરીએ દાખલાની. મેં તમને એ વસ્તુ સમજાવી કે જેના દ્વારા તમે સરળતાથી સમજી શકશો કે રકમ આપી છે ને, તો એ રકમ પરથી પહેલું સ્ટેપ કયું થશે? પહેલું સ્ટેપ થશે મોલ મેળવવાની વાત. તો બંનેના મોલ મેળવી લઈએ. સરળતાથી મોલ પણ મળી જાય. W/m, W તમને આપ્યો છે 26/m 100. એવી રીતે ઓક્ટેન માટે 114 ઓકે, યોગ્ય રીતે તમને મોલની સંખ્યા મળી. મોલ અંશનું સૂત્ર તમે જાણો છો. મોલ અંશ તો N1/N1 + N2, અથવા એમ કહી દઉં કે હેપ્ટેનના મોલ છેદમાં કુલ મોલ. ઓકે ને? તો એ રીતે તમને મોલની સંખ્યા સરળતાથી મળી જાય અને તેના પરથી તમને મોલ અંશ મળી જાય. આ પહેલો મોલ અંશ મળ્યો. મોલ અંશ 1નો મળી જાય એટલે બીજાનો મોલ અંશ કઈ રીતે મળે? 1માંથી બાદ કરી દેવાનું. અથવા તો તમે જેમ અહીંયા ફોર્મ્યુલા વાપરીને તેવી રીતે અહીંયા પણ ફોર્મ્યુલા વાપરીને દાખલો કરી શકો છો, નો ડાઉટ. એમાં કોઈ પ્રકારનો તફાવત ઉત્પન્ન નથી થવાનો. આ જ જવાબ ત્યાં મળવાનો છે. પણ 1માંથી વાત કરું સરળતા રહેશે. એટલે ઓક્ટેનના મોલ પણ તમને મળી જાય 0.542. વાત આગળ વધારીએ. શું કરીએ? તો કે બેને મિશ્ર કરી દઈએ અને તમારું બાષ્પ દબાણ જે પણ સોલ્યુશન છે તેનું બાષ્પ દબાણ મેળવી લઈએ અલગ અલગ. મતલબમાં P ઓક્ટેન અને P હેપ્ટેન અલગ અલગ રીતે મેળવી લઈએ. તો ફોર્મ્યુલા ફરી એકવાર આપણે જાણીએ છીએ. ઓક્ટેનનું બાષ્પ દબાણ અને હેપ્ટેનનું બાષ્પ દબાણ સિમ્પલ મૂકી દીધું. P0 × X, P0 × X. પણ અહીંયા P1 રહેશે અને અહીંયા P2 રહેશે અને સરળતાથી તમારો દાખલો આગળ વધે. તો સિમ્પલ પ્રકૃતિ મુજબ તમારો જે જવાબ મળવાનો છે એ કિલો પાસ્કલની અંદર તમને મળી જાય છે. ફક્ત અને ફક્ત ટોટલ કરવાનું રહેશે, કેમ કે બંને જવાબ મળી જાય એટલે શું કરી લેવાનું? ટોટલ. અને સરળતાથી તમે ટોટલ કરો છો કે જેને કારણે તમારો જવાબ મળી જાય છે અને તમારો જવાબ મળે છે
0.54 મતલબમાં 54 કિલો પાસ્કલ. ક્લિયર? વસ્તુ સમજો ખાસ કરીને, અને જે સમજ હું આપું છું તે રીતે કંઈક વિચારતા શીખજો. જો તમને તકલીફ છે તો કદાચ હું એમ જ કહીશ કે તકલીફ ફક્ત ને ફક્ત ફોર્મ્યુલાને આધારે હોઈ શકે, કેમ કે કદાચ ફોર્મ્યુલા નથી આવડતી તો પણ તકલીફ તમને જણાશે. ક્લિયર? ચાલો, દાખલા નંબર આ હતો 2.16. આગળ વધીએ 2.17 તરફ. રકમ પર નજર ફેરવતા. ચાલો, 2.17. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક સમજજો. તમારી પાસે જે રકમ આપી છે ને તેમાં શું કહે છે? પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તેના અબાષ્પશીલ દ્રાવણના 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ મેળવો. 1 મોલર, ખાસ કાળજીપૂર્વક સમજો. 1 મોલર. ઓકે, 1 મોલરનો મતલબ શું આપ્યો છે તમને? યાદ કરો, 1 મોલર એટલે શું થાય? મોલારિટીની ડેફિનેશન તો તમને આવડતી હશે, તેની ફોર્મ્યુલા પણ આવડતું હોય. ઓકે ને? તો આપણે નોર્મલી શું બોલીએ છીએ મોલારિટી માટે શબ્દ? મોલ પર કિલોગ્રામ. ઓકે, પર કિલોગ્રામ. સમજો, એટલા માટે પર કિલોગ્રામ જ્યારે વિચારીએ છીએ ને ત્યારે રહેલા મોલની સંખ્યા, તો હું સરળતાથી મોલની સંખ્યા જ્યારે કરવા જાઉં છું ત્યારે મને મળે છે 1 મોલ પર કિલોગ્રામ. અહીંયા શું સમજવાનું? હું અહીંયા એમ સમજીશ કે તમારી પાસે 1 મોલ હોય પર કિલોગ્રામે, મતલબમાં ત્યારે 1000 ગ્રામ તમારો દ્રાવક છે. શું છે? દ્રાવક છે. કેમ દ્રાવક બોલું છું? કેમ કે ડેફિનેશન મુજબ તમારી પાસે મોલાલિટી એટલે કે સ્મોલ એમ જ્યારે વિચારવા જાઓ છો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તેના છેદમાં દ્રાવક માટે આપણે કિલોગ્રામ માટે બાબતે સમજીએ છીએ. ઓકે, તો એ પ્રમાણે વિચારવું પડશે તમારે. એટલા માટે તમારું પહેલું કામકાજ મેં તમને સરળતાથી આપ્યું છે એવી રીતે કે જેમાં તમારે બાષ્પ દબાણ મેળવવાનું છે. બાષ્પ દબાણ માટે તમે જાણો છો તે મુજબ કેનો નિયમ લાવવો પડશે? સમજ્યા તે જ મુજબ આપણે આગળ લગાવ્યો હતો. યસ, સમજી ગયા છો. P0 માઇનસ PS અપોન P0. આ વસ્તુ સિમ્પલ અને લોજિકલ. હવે તમને સમજ આવી જોઈએ કે જ્યારે પણ અબાષ્પશીલ હોય શબ્દ ત્યારે સમજી જવાનું કે તમારી પાસે રાઉટનો નિયમ લાગુ પડવાનો છે. એમાં કોઈ ડેફિનેશન અલગથી આપવામાં નથી આવતી, પરંતુ જે વસ્તુ હું કહું છું તે છે ખાસ કોન્સેપ્ટ મુજબ 1 મોલરવાળો. જે 1 મોલરનું આપ્યું છે તેના પરથી ખાસ સમજો. 1 મોલરની અંદર મેં તમને વાત કરી તે મુજબ તમારી પાસે દ્રાવક જે છે એ સામાન્ય 1000 ગ્રામ જેટલો થશે. દ્રાવક એટલે કે અત્યારે અહીં આપ્યું છે પાણી. ઓકે, અને 1 મોલ તે સમયે રહેલો 1 મોલ. આ 1 મોલ શું છે? તો આ 1 મોલ છે દ્રાવ્ય. ઓકે, અને એ દ્રાવ્ય એટલે કે બાષ્પશીલ દ્રાવ્ય જે આપ્યો છે તે. તો દાખલાને હું કમ્પ્લીટ કરવા જાઉં તો એમાં પહેલું સ્ટેપ જ હું એમ જ કહીશ કે પાણીના મોલ અને દ્રાવ્યના મોલ. આ પાણી શું છે? ફરી એકવાર અને ક્લિયર શબ્દમાં બોલું છું, દ્રાવક છે. શું છે? દ્રાવક. તો ક્લિયર શબ્દમાં કહી શકાય કે દ્રાવક અને દ્રાવ્ય જે બે તમને સરળતાથી મોલના સ્વરૂપમાં તમને મળી શકે છે. W/m તમને W કેટલો આપ્યો છે પાણી માટે? હમણાં જ આપણે વાત કરી પર કિલોગ્રામે છે, એટલે આપણે કેટલો લખીશું? 1000. એટલા માટે 1000/18. કેમ 18? તમે જાણો છો H2O માટે શું થાય? 18. તો ઇઝ ઇક્વલ ટુ 55.55. અને દ્રાવ્યના મોલ શું છે? 1. તો સરળતાથી કહી શકાય 1. ઓકે, ચાલો. તો સરળતાથી તમે દ્રાવ્યના મોલ અંશ મેળવી શકો છો. દ્રાવ્યના મોલ અંશ મેળવવા પાછળનું નાનું રીઝન શું છે? તેની ફોર્મ્યુલા ફરી એકવાર યાદ કરવા કહીશ. અહીંયા તમારી ફોર્મ્યુલા લખી છે એ મોલ અંશના કોન્સેપ્ટ સાથે લખી છે. કેમ કે તમારી પાસે કોઈ અલગથી મોલની માત્રા કે ગ્રામમાં વજન આપ્યું નથી, એટલા માટે જ અહીંયા ડાયરેક્ટ તમારો મોલ અંશનો કોન્સેપ્ટ યુઝ કર્યો છે. પરંતુ મોલ આપણે મેળવ્યા, એ મોલ મેળવીને જે પણ કામકાજ કરીને આગળ જે ફોર્મ્યુલા વાપરી હતી એ પણ તમે યુઝ કરી શકો છો, જે આના પરથી જ આવે છે. ઓકે, ચાલો. પણ આપણે મોલ અંશ યોગ્ય રીતે મેળવી લીધા. દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, કે જેને કારણે તમને સરળતાથી જવાબ મળે છે 0.0177.
સરળતાથી રાઉટનો નિયમ વાપરીએ છીએ. રાઉટનો નિયમ વાપરીશું એટલે સિમ્પલ P0 તમને P0 આપ્યું છે એ છે 12.3, જે અહીંયા હું લખી દઈશ કે P0 ઇઝ ઇક્વલ ટુ 12.3 કિલો પાસ્કલ છે. ચા તો એ યોગ્ય રીતે એપ્લાય કરીએ તો PS તમારો જે પણ ભાગ છે યોગ્ય રીતે કરતા બનાવો એટલે સરળતાથી તમે ગાણિતિક સ્ટેપ તમારા યોગ્ય સ્ટેપ હોવા જોઈએ. તેમાં ગાણિતિક સ્ટેપમાં ભૂલ ન કરતા, નકર તેમાં પણ કન્ફ્યુઝિંગ રીતે તમે ખોટા થઈ શકો છો. ચા તો સરળતાથી તમારું કામકાજ અહીંયા પતી જાય અને સરળતાથી તમને બાષ્પ દબાણ મળી જાય. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું કે 1 મોલરનો જે પણ કોન્સેપ્ટ હતો તેને ખાસ કાળજીપૂર્વક સમજી લેજો. ક્લિયર? કે જેની અંદર કિલોગ્રામ જે છે એના કારણે આપણે 1000 ગ્રામ સમજીએ છીએ દ્રાવક એટલે કે અહીંયા પાણી છે, અને પર મોલની વાત કરે છે એ મોલ એટલે કે દ્રાવ્ય. ઓકે, ચાલો તો આ તો દાખલા નંબર 17. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 18 તરફ. અગત્યનો દાખલો દાખલા નંબર 18 છે, ખાસ કાળજીપૂર્વક સમજો. અબાષ્પશીલ. ચાલો ફરી એકવાર શું આવશે? રાઉટનો નિયમ. ચાલો અબાષ્પશીલ અને બાષ્પ માટે તમને આપી દીધું છે, અબાષ્પશીલ દ્રાવ્ય માટે તમને આપી દીધું છે મોલર દળ 40 ગ્રામ પર મોલ છે. નું દળ ગણો. તમારે શું મેળવવાનું છે? વેટ ગણવાનું છે, દળ ગણવાનું છે, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે. હવે તમને ઓક્ટેન જે આપ્યું છે એમાં ઓગાળેલું છે, મતલબ આ દ્રાવકના ભાગ સ્વરૂપે તમને ઓક્ટેન આપ્યો છે અને કહ્યું છે જો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. શું કહ્યું તમને? કે 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો તેનું બાષ્પ દબાણ જે છે ને એ પહેલાં કરતાં 80% જેટલું ઘટી જાય છે. ઓકે, હવે આમાં તમને કદાચ સમજ પડી ગઈ છે કે તમારે દળ એટલે કે W ગણવાનું છે, નંબર 1. અને બીજી વસ્તુ એ છે કે તમારો જે ઘટાડો આપ્યો છે એ યોગ્ય તમને અહીંયા જોવા મળે છે, પણ પર્સન્ટેજમાં આપ્યો છે. ચિંતાનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, એ સરળતાથી હેન્ડલ થઈ જશે. ઓકે, પરંતુ એ સમજવું જરૂરી છે કે એમાં રિક્વાયરમેન્ટ્સ કઈ કઈ વસ્તુની છે. ઓકે, તો રિક્વાયરમેન્ટ આપી છે તે પહેલાં આપણે જોઈ લઈએ કઈ કઈ વસ્તુ આપી છે. 40 ગ્રામ, 114. હા, ઓક્ટેનનો મોલેક્યુલર માસ કેટલો થાય? 114. થોડી વાર પહેલાં જ આપણે જોયો. ઓકે ને, હેક્ઝેન અને ઓક્ટેનવાળા દાખલાની અંદર. ચા રકમની અંદર જે ઉપયોગ કરવા જેવી બાબત હતી ને ઓલરેડી આપણે લખી દીધી છે. એક બીજી એક બાબત છે એ છે 80% વાળો કોન્સેપ્ટ, જે એવું કહે છે કે બાષ્પ દબાણ 80% જેટલો ઘટી જાય છે. ઓકે, એટલે બાષ્પ દબાણને આપણે 80% જેટલો ઘટાડવાનો છે. ક્લિયર? ચા આગળ વધીએ, એક એક સ્ટેપને પારખતા જઈએ. નંબર 1, તમારી પાસે જે પહેલું સ્ટેપ છે રાઉટનો નિયમ, એ રાઉટનો નિયમ લઈએ, જેમાં અહીંયા અલગથી મેં મોલ મેળવી લીધા હતા, મોલ અંશ મેળવી લીધા હતા. તેમાં અહીંયા અલગથી તમે કામકાજ કરી શકો છો, પરંતુ તમારી પાસે બધી વસ્તુ હતી, મોલ મળી જતા હતા. અહીંયા એવું મળવાનું નથી. એનું નાનું કારણ શું છે? મોલર દળ જાણીએ છીએ પરંતુ આપણે વેટ જાણતા નથી. અહીંયા આપણે W જાણતા નથી. કોના માટે W જાણતા નથી? તો કે આ અબાષ્પશીલ દ્રાવ્યનો. ક્લિયર? તો એ વેટ મેળવવાનો છે, દળ મેળવવાનું છે, એટલા માટે જ આપણે સરળતાથી આ એક્સ પરથી આપણે સિમ્પલ આ ફોર્મ્યુલા યુઝ કરું છું, W/m વાળી, અથવા એને એમ પણ લખી શકીએ છીએ આપણે N2/N1 + N2. મતલબ શું કહી શકાય? દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. સરળતાથી તમે વાત કરી તે જ મુજબ તમારું અગત્યનું સ્ટેપ એટલે કે હું આને હાઇલાઇટ કરીશ, ખાસ કાળજીપૂર્વક જોજો. P1 ઇઝ ઇક્વલ ટુ 80% ઓફ P10. મતલબ એવો છે કે તમારા માટે મૂળ જે છે એ P10 જેટલું હોય તો તેના 80%નો ઘટાડો છે, એટલે તેના 80% કરી દો. કામકાજ થઈ જાય કે ન થઈ જાય? તો સરળતાથી કહી શકાય કે હવે જે દબાણ રહેવાનું છે એ 0.8 P10 જેટલું થશે, જે મેં લખીને આપ્યું તમને. તો સરળતાથી જ્યાં P1 મારી પાસે જરૂરમાં છે, જે મારી રકમમાં આપ્યું નથી, એ સરળતાથી હું શું લખી શકું છું? સમજી ગયા તમે? 0.8 P10. ક્લિયર? ચાલો હવે રાઉટનો નિયમ જે પણ છે તેને યોગ્ય રીતે એપ્લાય કરીએ.
અને તેની યોગ્ય રીતે કિંમત મૂકીને સેટ કરીએ. તો P10 P1ના સ્થાને 0.8 P10 અપોન P10 W2 by M2 W2 જે આપણે દ્રાવક માટેનું છે, જે જાણતા નથી એટલે હું W લખું છું, ત્યાં સિમ્બોલિક ભાષા આપણે W મેળવવાનો છે એટલા માટે, છેદમાં 40 આપ્યું છે. ઓકે, W1 by Wm સરળતાથી જાણીએ છીએ 114 છે. આ કિંમત તો સેમ રહેશે. હવે શું કરવાનું છે? હવે જો ગાણિતિક સ્ટેપને થોડા કોમ્પ્લિકેટેડ ન બનાવતા ડાયરેક્ટ સ્ટેપમાં હું વિચારણા કરું તો સરળતાથી શું થઈ શકે? હું આનું છેદ વિભાજન કરી દઉં. છેદ વિભાજન કરીશ એટલે અહીંયા આવી જશે 1 અને P10 કેન્સલ થવાને કારણે અહીંયા આવી જશે 0.8. ક્લિયર? આ બાજુ શું થવાનું? તો કે આ બાજુ સામાન્ય રીતે એમ કરી શકું કે આ કેન્સલ થઈ જાય. ઓકે, 114 કેન્સલ થઈ જાય એટલે 1 થઈ જાય. તો છેદનો છેદ અંશમાં એટલે 40 અંશમાં જાય, આ અંશનો છેદ છેદમાં એ છેદમાં આવે એટલે તમારું કામકાજ થઈ જાય. 40 કેન્સલ થઈ જવાના, કેમ કે અંશનો અને છેદનો બંનેના છેદ સમાન છે. 40 કેન્સલ થઈ ગયા. આ સ્ટેપ તમે કટ કરીને ડાયરેક્ટ જ આ સ્ટેપ તમે વિચારી શકતા હો તો કોઈ પ્રકારનું તકલીફ નથી, સરળતાથી કરી શકાય. 1 - 0.8.2 W by W પ્લસ 40 કે જેને આપણે આગળ તરફ વિચારણા કરીએ તો સરળતાથી કહી શકીએ કે 0.2 બરાબરની આ બાજુ આવે તો W પ્લસ 40 ઇઝ ઇક્વલ ટુ W. ઓકે, જો મેં પણ તકલીફ ભોગવી છે, ચેકા મેં પણ માર્યા છે, એનો મતલબ એમ નથી કે તમને નહીં પડે, પરંતુ પ્રેક્ટિસથી આવે. આ વસ્તુ જો તમે જાતે કરો છો તો ચોક્કસ થવાના છે, પણ એવું ટ્રાય કરવાનું કે આ વસ્તુ ન થાય. ઓકે, ચાલો તો સિમ્પલ પ્રોસેસ અંદર ગુણાકારની, તો 0.2 W પ્લસ 0.2 ઇન્ટુ 48 ઇઝ ઇક્વલ ટુ W. ચાલો ડબલ્યુવાળા સ્ટેપ બરાબરની પેલી બાજુ અને સમાન બાજુ ભેગા કરીએ કે જેથી સરળતાથી તમે W કરતા કરી લો અને અલગ કરી શકો, કે જેને કારણે W કોમન 1 - 0.2 1 - 0.2 દેટ મીન્સ 0.8. તો 8 ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ 0.8. 0.8 અપોન જશે, છેદમાં જશે તો 8 અપોન 0.8 દેટ મીન્સ કે W ઇઝ ઇક્વલ ટુ 10 ગ્રામ. ક્લિયર? આવીશ કે તમે દાખલો સરળતાથી સમજાણો અને દાખલો તમે સરળતાથી સમજ્યો, જેમાં તમારે વેઇટ મેળવવાનું હતું અને સરળતાથી તમને વેઇટ મળી જાય છે. ક્લિયર? તો આ દાખલો હતો દાખલા નંબર 2.18, જેમાં અબાષ્પશીલ દ્રાવકનો ઉલ્લેખ હતો, એટલા માટે આપણે રાઉટનો નિયમ લગાવ્યો. ક્લિયર? ચાલો દાખલા નંબર 19 ખૂબ જ અગત્યનો દાખલો અને ખૂબ જ સમજવા યોગ્ય દાખલો. દાખલામાં જે પણ વસ્તુ આપી છે બહુ જ ઓછી છે, પરંતુ જે વસ્તુ તમારી પાસે માગી છે ને એ બહુ જ કાળજીપૂર્વક સમજી શકાય ને તેવી છે. ચાલો તો એ દાખલાની થોડીક એવી રકમ પહેલાં ક્લિયર કરતા, ચાલો રકમમાં ક્લિયર કરીએ કે તમારી પાસે શું આપ્યું છે, શું તમને સમજાવવા માગે છે અને શું મેળવવાનું છે. તો ખાસ કાળજીપૂર્વક સમજજો. તમને એમ કહ્યું છે કે 90 ગ્રામ પાણીમાં તમને જથ્થો આપી દીધો છે, 90 ગ્રામ છે પાણી, તેની અંદર તમે શું નાખો છો? તો કે તેની અંદર નાખ્યું છે 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય. બંનેના જથ્થા તમને આપી દીધા છે, મતલબમાં W1 W2 આપી દીધા છે. હંમેશા યાદ રાખવાનું છે W1 જે હોય તે સામાન્ય દ્રાવક માટે છે, W2 દ્રાવ્ય માટે છે. ઓકે, ચાલો ધરાવતા દ્રાવણ 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ, તમને બાષ્પ દબાણ આપ્યું છે 2.8 કિલો પાસ્કલ જેટલું છે. આગળ જતાં 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. હવે એક પ્રોસેસ આખી પૂર્ણ થઈ ગઈ, તેનું એક દબાણ માપી લીધું, બાષ્પ દબાણ, અને ત્યારબાદ તમે શું કરો છો? તો કે ત્યારબાદ વધારાનું 18 ગ્રામ પાણી તમે એડ કરો છો. ખાસ કાળજીપૂર્વક સમજો, વધારાનું કેટલું પાણી ઉમેર્યું? આપણે 18 ગ્રામ ઉમેર્યું. વધારાનું 18 ગ્રામ ઉમેર્યા પછી મેં એમ કહ્યું છે કે નવું બાષ્પ દબાણ જે છે એ 298 કેલ્વિન તાપમાને, એટલે કે એ જ તાપમાને 2.9 કિલો પાસ્કલ જેટલું થાય છે. મતલબમાં હતું કેટલું? 2.8 જેટલું. થઈ ગયું કેટલું? 2.9 જેટલું. તો સવાલ તમારો પહેલો એવો છે કે દ્રાવ્યનું મોલર દળ જણાવો. કેનો નિયમ લાગશે? સમજી ગયા તમે, રાઉટનો નિયમ લાગશે, નો ડાઉટ. ચાલો
પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ જણાવો. એટલે તમારે 2 સવાલના જવાબ આપવાના છે. મોલાર દળ મેળવવાનું છે, જે હમણાં જ આપણે થોડી વાર પહેલાં મેળવ્યું હતું, પણ આ કોમ્પ્લિકેશન છે, યસ છે. પરંતુ બીજું સવાલ સાથે અહીંયા એ પણ આપ્યો છે કે પાણીનું બાષ્પ દબાણ મેળવો. પાણીનું બાષ્પ દબાણ. ક્લિયર? ચા જે પણ વસ્તુ અહીંયા યોગ્ય રીતે આપવી જોઈતી હતી તે આપણે યોગ્ય રીતે લખી દીધી છે. સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા કહેતો પણ જાઉં છું. ચા તમારી પાસે જે પહેલા નંબરમાં સ્ટેપમાં આપી છે તે બધી વસ્તુ રકમમાં ખાસ જોતા જાઓ. તમારી પાસે આપ્યું છે એ છે પહેલાં તો વજન 90 ગ્રામ અને 30 ગ્રામ. ક્લિયર? અને P1 તમને આપ્યો છે. P1 છે 2.8 કિલો પાસ્કલ. મતલબમાં અહીંયા સુધીની રકમ મેં સેટિસ્ફાઈ રીતે સમજું છું, અહીંયા સુધીની જ. ક્લિયર? ચા તો હું શું કરીશ, સરળતા માટે મારું પહેલું સ્ટેપ તૈયાર કરીશ. રાઉટનો નિયમ એપ્લાય કરીશ. રાઉટનો નિયમ એપ્લાય થાય એટલે તમે જાણો છો તેની ફોર્મ્યુલા P10 માઇનસ P1. ઓકે? ચા તો યોગ્ય રીતે પહેલું સ્ટેપ ક્લિયર કરીએ. ચા તો આ થઈ ગઈ ફોર્મ્યુલા, જેની અંદર રકમની સાથે સાથે હું તાલમેલ રાખતો જાઉં છું અને મારું કામકાજ સરળતાથી પતાવતો જાઉં છું. મારે મેળવવાનું છે દ્રાવ્યનું આણ્વીય દળ અથવા મોલર દળ. ઓકે? ચા તો પહેલું કામકાજ મોલર દળ મેળવવાનું માટે કરીએ છીએ. તો P10 ના સ્થાને P10 બરાબર 2.8. ચાલો P10 ક્લિયર. હવે N2 ના છેદમાં N1 પ્લસ N2 તમે શું અહીંયા રહેલા દ્રાવ્યનું દળ જાણો છો? મોલેક્યુલર માસ જાણો છો? નહીં. કેમ? તો કે એ જ મેળવવાનું છે. તો મોલર માસ આપણે મેળવવાનું કારણે હું એને સિમ્પલ સિમ્બોલિક ભાષાની અંદર હું એને સ્મોલ m કહી દઉં છું. ઓકે? જ્યારે પણ તમારે મેળવવાની વાત થતી હોય, કંઈક નવું મેળવવાનું છે, તો તમે સિમ્બોલિક ભાષામાં આપી દો કોઈ સિમ્બોલ કે જેને કારણે તમે દર વખતે મોલર દળ એવો શબ્દ ન લખતા એને સિમ્પલ m લખી દીધું. ચાલો તો તમારી પાસે જે પણ દળ છે એ 30/m તો લખી શકાય. 30/m પ્લસ દ્રાવકનું કેટલું થશે? આ 90 દ્રાવક છે. દ્રાવક તરીકે પાણી તમને આપ્યો છે. પાણી માટે 18 વપરાય તો સરળતાથી તમને મળી જાય. એટલે છેદમાં કુલ મોલ ઉપર દ્રાવ્યના મોલ. ક્લિયર? આ વસ્તુ દર વખતે કોમન છે, જેમાં તમને તકલીફ ન હોવી જોઈએ. ચાલો છેદ વિભાજન કરી નાખ્યું. છેદ વિભાજન કરવાને કારણે તમારી પાસે અહીં આવી જશે 1 2.8 છેદમાં P10 = 30/5m પ્લસ 30. અહીંયાથી m અને આ બાજુ ચોક્કસ રીતે તમારો જવાબ આવે છે એ સરળતાથી જુઓ એ કેટલો છે? 5 જેટલો છે. લસા લઈ લીધો અને સરળતાથી તમારું આ સ્ટેપ તૈયાર થયું. ઉપર અંશ અને છેદમાંથી m કેન્સલ કરીને. આ સ્ટેપમાં તમને પ્રોબ્લેમ ન હોવી જોઈએ. ચા 1 જે છે બરાબરની પહેલી બાજુ જાય, અથવા તમારું પદ આ તરફ હું રીતે લખી શકું છું કે જે આ પદને હું યોગ્ય રીતે ધન સાથે સાંકળું અથવા તો પ્લસ નિશાની સાથે સાંકળું, તો કે જેને કારણે તમારું નેક્સ્ટ સ્ટેપ થશે 2.8 ગુણ્યા P10. લસા લઈ લીધો કેમ કે -1 છે, તો લસા લેવાને કારણે 5m પ્લસ 30 -30 પ્લસ 30 કેન્સલ 5m પ્લસ 30, જેને કારણે ઉપરનું સ્ટેપ ફરી એકવાર પાછું હું લખીને આપું છું. જે સ્ટેપ છે તેને હું વ્યસ્ત પ્રમાણ લઈ લઉં છું કે જેને કારણે તમારી અજ્ઞાત રાશિ P10 જે છે એ અંશમાં આવી છે. હવે રકમમાં મેળવવાનું હતું આપણે મોલર દળ. ઓકે? અને બીજું મેળવવાનું હતું બાષ્પ દબાણ, પરંતુ બંને રાશિ એક સાથે અજ્ઞાત અહીંયા તમને જોવા મળે છે. હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ તમારી પાસે એક સાથે બંને અજ્ઞાત રાશિ હોય તો ક્યારે પણ એક જ સ્ટેપમાંથી તમે બંને અજ્ઞાતને મેળવી શકતા નથી. તો સમજી જજો કે આ બંને અજ્ઞાત નંબર 1 એન્ડ નંબર 2 એ બંને એક સાથે આ સ્ટેપમાંથી મળવા અશક્ય છે. તો હવે જે માહિતી આપણે વાંચી હતી ને એ ફક્ત અહીંયા 6 સુધી જ વાંચી હતી. હવે આગળની માહિતી તરફ વિચારણા કરીએ. ઓકે? ચાલો હવે હું શું કરું છું, આગળ જતાં 18 ગ્રામ પાણી ઉમેરી દઉં છું અને જેને કારણે 2.9 કિલો પાસ્કલ જેટલું દબાણ કરી દઉં છું. ચાલો તો તમારી પાસે જે P જે છે એ બદલાઈ જાય છે. તો P1 કેટલો થઈ જાય છે? 2.9 કિલો પાસ્કલ. સાથે સાથે આપણે આ 18 વધારાનું ઉમેર્યું છે. તો 90 તો હતું જ, વધારાનું 18 ઉમેર્યું છે. તો 90 પ્લસ 18 જે પણ વધન છે એ 90 પ્લસ 18 છેદમાં આ 18 કેનું છે? તેનું
દળ છે કે જેને કારણે હું સરળતાથી ડાયરેક્ટ મોલ મેળવી લઉં છું ને એ મોલની મારી જરૂર હોવાને કારણે ડાયરેક્ટ સ્ટેપ મૂકતા મને ફાવશે કે જેને કારણે 108/18 અને તેનો જવાબ નીકળી આવે છે એ છે 6 મોલ. હવે આ વસ્તુ તમે સરળતાથી સમજી ચૂક્યા છો કે તમારી પાસે 6 મોલ કઈ રીતે આવે છે. ક્લિયર શબ્દમાં ફરી એકવાર સમજાવું છું. જે 5 મોલ હતા એ થઈ જાય છે 6 મોલ. 5 મોલ કઈ રીતે હતા તો કે તમારી પાસે 90 જેટલો જથ્થો આપ્યો છે. W1 કેટલો આપ્યો છે તમને 90 જેટલો આપ્યો છે કે જેના છેદમાં 18 સિમ્પલ ભાષામાં મૂકતા હતા, પરંતુ અહીંયા જે છે એ W1 એ વધીને 90 હતો પરંતુ સાથે 18 વધારાનું ગ્રામમાં ઉમેર્યું કે જેને કારણે એ 108 થઈ જશે છેદમાં 18 મોલર માસ જેને કારણે મોલની સંખ્યા થઈ જશે 6. ક્લિયર? સમજ પડી ગઈ? તો એ છે ને અહીંયા મૂકું છું. બાકીનું સ્ટેપ જો બધું બેઠું છે. હા, 2.8 હતા એ 2.9 થઈ જાય છે જે રકમમાં હોવાને કારણે આપણે ચેન્જ કરીએ છીએ. ક્લિયર? ચાલો તો રકમ ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ કરું છું. રકમમાં આપેલી વસ્તુ 2 છે, મોલર દળ અને બાષ્પ દબાણ મેળવવાની વાત. મોલર દળ અને બાષ્પ દબાણ આપણે મેળવવાની વાત કરવાની છે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, મતલબમાં અહીંયા આપેલી બંને અજ્ઞાત રાશિને આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો તો સ્ટેપને 1 by 1 આગળ વધારીએ. 1 - 2.9/P10 = 13/6m + 30. જેમાં અહીંયા કર્યું હતું તે જ રીતે છેદ વિભાજન કરી દીધું. P10 કેન્સલ થઈ ગયો. આ 1 બરાબરની પેલી બાજુ જાય, ધન સંખ્યા સાથે સાંકળી દઉં તો તમારું સ્ટેપ જેમ અહીંયા થતું હતું તેમાં અહીંયા થશે. 30 કેન્સલ થઈ જશે કે જેને કારણે ઉપરનું સ્ટેપ ફરી એકવાર મેં સરળતા ખાતર લખ્યું અને ફરી એકવાર વ્યસ્ત કરી દીધું જેને કારણે તમારું આ બીજું સમીકરણ મળ્યું. અહીંયા પણ તમારી પાસે 2 અજ્ઞાત રાશિ છે, P10 અને m, જેમ અહીંયા હતી. તમારી પાસે આ 2 અજ્ઞાત રાશિ જે પણ છે એ 2 અજ્ઞાત રાશિનો યુઝ કરી શકું? હા, કરી શકું. અને સરળતાથી તેમાંથી હું એ બંનેને મેળવવાની ટ્રાય કરીશ. બંનેનો ગુણોત્તર લઈ લઈશ. બંનેનો ગુણોત્તર લેતા ચાલો બંનેનો ગુણોત્તર લઈશ એટલે તમે જાણો છો તે મુજબ તમારું સ્ટેપ જે છે એ કંઈક આ રીતે દેખાશે. એટલે તમે ગુણોત્તર સમીકરણ 1 અને 2નો બંનેનો લીધો. સમીકરણ ફરી એકવાર ફેરવા ન જતા આ સ્ટેપ જો તમે ગુણોત્તરના સ્વરૂપમાં મેં તમને દર્શાવ્યો છે. સરળતાથી તમારો P10 અહીંયાથી m છેદના સમાન હોવાને કારણે કેન્સલ થઈ જશે. અંશનો છેદ છેદમાં અને છેદનો અંશ અંશમાં. ઓકે ને? એવું ન હોય સર, છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં એવું હોય. ક્લિયર? તો 2.9 છેદમાં 2.8 અડધાનામાં પણ કન્ફ્યુઝ થાય. કન્ફ્યુઝ ન થતાં જોઈ લેજો આ અંશનો છેદ છે એટલે છેદમાં આવે છે. નકર પાછું ચર્ચા લાવશે કે સર આ 2.8 તો ઉપર હતા, એવું નથી. ઓકે, ચાલો એવી રીતે અહીંયા વિચારો. 6 ઉપર જશે, છેદમાં 5 આવશે. સરળતાથી તમારું સ્ટેપ તૈયાર થાય અને સિમ્પલ કોઈ પ્રકારની ચર્ચા વિચારણા એક્સ્ટ્રા ન કરતા ડાયરેક્ટ તમારું સ્ટેપ તૈયાર થાય છે. કેલ્સીનો યુઝ કરો અને તમારો જે m છે એને આઈડેન્ટિફાય કરો જેને કારણે તમારો જવાબ એ તમને મળે છે 23 જેટલો. કેટલો મળે છે તમને? 23 જેટલો. ચર્ચા હજી અહીં પૂર્ણ નથી થઈ. આપણો પહેલો સવાલ મળ્યો છે જે હતો m મેળવવાનું, મોલર દળ મેળવવાનું. હજી બીજો સવાલ બાકી છે. બીજો સવાલ છે 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ. તો આ જ દળને હું સમીકરણ 1માં મૂકી દઉં. સમીકરણ 1 તમે જાણો છો, P10 છેદમાં 2.8 = 5m + 30 છેદમાં 5m. ઓકે, તો એમના સ્થાને હું કિંમત મૂકી દઉં. P10 મળી જાય જે આપણે મેળવવાનું છે. હા, મળી જાય. જેને કારણે સરળતા ખાતર એ સ્ટેપને લઈ લઉં. સમીકરણ 1માં કિંમત મૂકતા જો હેડિંગ પર મારી દીધું યોગ્ય રીતે લખાણ સાથે. તો તમે પણ જ્યારે પણ દાખલા ગણતા હો યોગ્ય રીતે લખાણ સાથે કામકાજ કરજો કે જેને કારણે તપાસનારને, પેપર ચેકરને સમજ પડે અને એના માર્ક તમને આપે. ચાલો, તો એ રીતે તમારી એમની જે કિંમત છે 23 એ યોગ્ય રીતે આપણે ફટાફટ મૂકી દઈએ કે જેને કારણે તમારું કેલ્સી યુઝ કરીને તમે સરળતાથી P10 મેળવી શકો છો અને એનો જવાબ છે 3.53 કિલો પાસ્કલ. ઓકે, તો આમ તમે 2 પેજ દરમિયાન બહુ જ મોટી કેલ્ક્યુલેશન બાદ તમે દાખલો ક્લિયર કરી શકો છો. એ દાખલો હતો 2.19. આમ તમારી પાસે બંને વસ્તુ મળી જાય છે. એ હતું મોલર દળ અને બીજું છે એ તમારું બાષ્પ દબાણ. કેનું? તો કે પાણીનું બાષ્પ દબાણ. ક્લિયર? તો આમ દાખલા નંબર 2.19 સુધીના સેશનમાં તમે કેલ્ક્યુલેશન જોઈ. નેક્સ્ટ દાખલો રહેશે 2.20, પરંતુ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તે કોન્સેપ્ટ બદલાય છે. તે કોન્સેપ્ટ બદલાય એટલે હવે કોન્સેપ્ટ જે છે આપણે ઠાર બિંદુ અથવા તો
અવનયન અને ઉન્નયનમાં. ક્લિયર ને? તો એ કોન્સેપ્ટને થોડોક એવો ક્લિયર કરી નાખજો, કેમ કે નેક્સ્ટ સેશનમાં આપણે દાખલાઓની શરૂઆત કરીશું કે જેને કારણે તમને ફટાફટ દાખલા સોલ્વ કરતા ફાવશે. ક્લિયર? ચાલો, તો ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશન સાથે દાખલા નંબર 2.20ને કન્ટિન્યુ કરતા. હું છું તમારો મેન્ટોર હિમાંશુ સરદારા સર.